મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું જામનગર શહેરના વોર્ડ નંબર 6ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું છે સમસ્યા જાણીએ। એબીપી અસ્મિતાની ખાસ રજૂઆત મારો વોર્ડ મારી વાતમાં આજે આપણે આવી પહોંચ્યા છીએ જામનગર શહેરના વોર્ડ નંબર 6માં। જામનગર શહેરનો વોર્ડ નંબર 6 છે, જેની સ્થાનિક સોસાયટીઓના આગેવાનો, પ્રમુખો, સ્થાનિક રહેવાસીઓ છે તે આજે આપણી સાથે છે। આપણે તેમની સાથે ચર્ચા કરીશું કે છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં શું વિકાસના કામો થયા, શું સમસ્યાઓ હજુ એવી છે કે અહીંના વિસ્તારના લોકો છે તેનો હલ થાય તેવું ઝંખી રહ્યા છે। આપણે સ્થાનિકોથી શરૂઆત કરીશું, શું કહેવા માગે છે। સૌથી પહેલાં આપની પાસે આવીશ, શું કહેશો? વિસ્તારમાં શું સમસ્યાઓ, શું કામો એવા હતા પેન્ડિંગ કે જે થયા? મારું નામ જીવાભાઈ કનારા છે, ડિફેન્સ કોલોનીમાં રહું છું। 35 વર્ષ થયા। છેલ્લા 5 વર્ષની અંદર ઓવરબ્રિજ, 66 કેવી, એસઆર પાણીનો ટાંકો, પાણીની લાઈનનું કામ ચાલુ છે। ભૂગર્ભ 40% બાકી હતી, એ અટાણે કામ ચાલુ છે છેલ્લા 20 દિવસ થયા। એટલે ટોટલ કામ પાણી આવવાનું કામ નગરસીમમાં જે નગરસીમનો વિસ્તાર હતો એ જે ભર્યો છે એમાં અમુક કામો બાકી છે અને સરકારની ગાઈડલાઈન છે કે જ્યાં સુધી પાણીની લાઈન અને ભૂગર્ભ ગટર ના થાય ત્યાં સુધી એમાં આરસીસી રોડ નહીં બનાવવાનો, એટલે બીજી વાર તોડવો ન પડે। પાણીના લાઈન અટાણે 70% ઠેકાણે પાણીનું લાઈન કામ ચાલુ છે બધી કોલોનીમાં। જ્યાં જૂની લાઈનો થઈ ગઈ છે સિમેન્ટની, એ પાછી નવી નાખવામાં આવે છે, એટલે પૂર્ણ કામ ઓછામાં ઓછા 1.5 થી 2 મહિનામાં પૂરું થઈ જશે। તમારું નામ શું છે, કયા વિસ્તાર અને કઈ સોસાયટીમાંથી આવો છો, શું સમસ્યાઓ છે, શું કામો છે ત્યાં વિસ્તારમાં થયા અને હજુ શું બાકી એવું લાગે? મારું નામ નરેશ ગોવિંદભાઈ ધવલ છે। હું ઇન્દિરા કોલોનીમાં રહું છું અને ડિગજામમાં હું ક્લાર્ક તરીકે હું મારી નોકરી કરું છું। વિસ્તારની અંદર જે કામની વાત કરી તો સંપૂર્ણપણે એમ માનો કે 100 કરોડથી ઉપરના કામ સરકારે કરેલા છે અને આપણા જે કોર્પોરેટર છે એની 2,60,00,000 ગ્રાન્ટ મતલબ વિસ્તારની અંદર પોતે વાપરેલી। એ ઉપરાંત જે 100 કરોડના જે ગ્રાન્ટ આવી તેમાં કોર્પોરેશનના જે 4 કોર્પોરેટરની રજૂઆત દ્વારા આપણા હસમુખભાઈ ઇન્ડોચર, અમારા ચાલુ જે વિમલભાઈ કગથરા અને અમારા ડેપ્યુટી મેયર અમારા કરશનભાઈ અને મેયર હસમુખભાઈ જેઠવા તેમજ અમારે। તમે શું કહેશો, શું વિસ્તારમાં શું કામો થયા છે, શું હજુ બાકી હોય એવું લાગે? મારું નામ સામતભાઈ જોગલ, વોર્ડ નંબર 6 પૂર્વીયની વાડીમાં। ઘણા બધા જામનગર મહાનગરપાલિકાની અંદર 6 નંબરનો જે સીમ વિસ્તાર જે મહાનગરપાલિકાની અંદર ભળી ગયો એને આજે 5-7 વર્ષ થઈ ગયા, છતાં પણ ઘણી બધી સમસ્યાઓ હજી છે। સીસી રોડ નથી થયા, પાણીની લાઈન નથી આવી, ભૂગર્ભ ગટરની લાઈન નથી આવી, તો આવી ઘણી બધી સમસ્યાઓ છે। અને જે ભાઈએ એમ કીધું છે તો ખરેખર કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આજે કોર્પોરેટર જસ્ટ લઈ જાય, રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી જે કામો થયા છે એ ખરેખર જે ભાઈ કીધું છે તો કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી નથી થયા, રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી થયા છે, તો બધું ખાતે કોર્પોરેટરના ગ્રાન્ટમાં ચડાવે છે। તમે શું કહેશો, વિસ્તારમાં શું હજુ કામો બાકી એવું આપને લાગે છે? મારું નામ ધનાભાઈ લગરિયા છે। હું વોર્ડ નંબર 6માં યાદવનગરમાં રહું છું। છેલ્લા 15 વર્ષ થયા યાદવનગરની ગટરનું જે કામ છે હજી સુધી સંપૂર્ણ પૂરું નથી થયું। 15 વર્ષ થયા માંગ હોવા છતાં હજી સુધી એ સંપૂર્ણપણે પૂરું નથી થયું। બીજા નંબરમાં અહીંથી 500 મીટર દૂર જાઓ, એક પણ સીસી રોડ નથી। ખોટી વાહિયાત વાતો કરવાનું રહેવા દે। આજે તમે 10-10 વર્ષથી શાસનમાં છો, ખોટી વાહિયાત વાતો કરવાથી શું છે? તમારે વિકાસની વાતો કરવી હોય ચાલો બાજુમાં 500 મીટર દૂર જઈએ, એક પણ રોડ નથી, ગટર નથી, એરિયાનું નામ છે બળદેવનગર, રોડ નથી, ગટર નથી ને પાણીની વ્યવસ્થા નથી, અને 7 વર્ષથી એ લોકો વેરો ભરે છે, તો એ લોકોનો ક્યારે? તમે આ તમારા કામો નથી થતા આ બાબતે રજૂઆત કરી છે કે? અરે ઘણી વખત રજૂઆત કરીએ છીએ, અહીંના સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરીએ છીએ, પણ હજી સુધી એનો નિકાલ નથી આવતો। બીજા નંબરમાં સ્ટ્રીટ લાઇટ, હરેક માણસ ઘણી વખત રજૂઆત કરે છે આવશે 15 દિવસ સુધી સ્ટ્રીટ લાઇટો રિપેર કરવા માટે નથી આવતા। લાઇટો રિપેર નથી થતી, ખૂબ મોટો પ્રશ્ન હોય એવું લાગે છે, ખાસ તો પ્રાથમિક સુવિધાઓના કામો કેવા થયા છે આ વિસ્તારમાં? મારું નામ અનિરુદ્ધસિંહ ઝાલા, વોર્ડ નંબર 6માં રહું છું અને સ્થાનિક રીતે 4 કોર્પોરેટરે કામ કર્યું જ છે અને થયા જ છે। જે નવા વિસ્તાર આ મહાનગરપાલિકામાં જોડાયેલા છે એમના માટે જે આ લોકોએ રજૂઆત કરી છે એ લોકોએ પણ ધ્યાન આપ્યું છે અને આપશે પણ ધ્યાન। અને પ્રાથમિક સુવિધા જે બળદેવનગરની વાત કરે છે તો બળદેવનગરની અંદર સ્ટ્રીટ લાઇટો તથા થાંભલાઓ બધા ઊભા થઈ ગયા છે। નવો વિસ્તાર ભર્યો છે, પાણીની લાઇનનું કામ અત્યારે ચાલુ જ છે, ભૂગર્ભ ગટર એનું પણ કામ આવતા દિવસોમાં થઈ જશે, એ 100% છે। પાણી, રસ્તા, સફાઈ આ મહાનગરપાલિકા શહેરમાં આવતી પ્રાથમિક જરૂરિયાતોના કામો, આ વિસ્તારમાં ભાજપની પેનલ ચૂંટાઈ,
કામો કેવા થયા? મારું નામ દીપકસિંહ છે. હું વોર્ડ નંબર 6માં રહું છું. જ્યારથી ભાજપની સરકાર મહાનગરપાલિકા જામનગરમાં આવી છે ત્યારથી ખાસ કરીને વોર્ડ નંબર 6માં વિકાસના સંપૂર્ણ કામ, જેને કહે છે કે 90% કામ વોર્ડ નંબર 6માં થઈ શકે. આની પહેલાં કોંગ્રેસના કે બીજા પણ કોર્પોરેટર હતા તેને જે માણસો વાત કરે છે રોડ, લાઇટ, પાણીની કાંઈ પણ નહોતું. ઉલન મિલ 40 વિસ્તારમાં જે ભરચક ગીચ વિસ્તાર છે, કંપનીની બાજુનો વિસ્તાર છે, હાર્ટ સમૂહ છે, આ વોર્ડનો હાર્ટ છે વોર્ડ નંબર 6. ત્યાં છે ને માણસો પેન્ટ ને સાયકલો લઈને હાલતા હતા. આજની તકે આખા વોર્ડની અંદર એવી ક્યાંય પણ પરિસ્થિતિ નથી. જ્યારથી ભાજપની પેનલ કે ભાજપના કોર્પોરેટર વોર્ડનો સંપૂર્ણ વિકાસ 90% પૂર્ણ કર્યું છે. વોર્ડનો સંપૂર્ણ વિકાસ થયો છે કે? अभी प्रेजेंट में हो गया, पर ये भाई बोल रहे हैं समय के साथ सब चीज बदल रहा है. एक इनसे पूछिए आज बच्चों के लिए क्या सुविधा है खेलने के लिए. 33,000 की जनसंख्या 6 नंबर में है. 33 नंबर में आप लोगों को क्या मिल रहा है? बच्चों के लिए खेलने के लिए कोई ग्राउंड है? एक कितने प्लॉट है उसमें से कभी बच्चों के लिए डेवलप किया इन लोगों ने? बस मेरा यही एक मुद्दा इन लोगों से. શું સુવિધાઓ ઘટતી હોય એવું લાગે છે? મારું નામ પરમાર હરેશ છે, વોર્ડ નંબર 6માં રહું છું. એક વાત તો કે સાહેબ ઘણી બધી સમસ્યાઓ છે. વાતો ખાલી કરી નાખે છે કે અમે આ કર્યું ઓલું કર્યું, ખરેખર કામ ઘણા બધા વચ્ચે શું કામો નથી થયા અને એના માટે તમે શું સ્થાનિક છો તો તમે શું રજૂઆત? રજૂઆત સાહેબ ઘણી બધી વખત કરેલી છે. અહીંયા પાછળની ભાગે ખુલ્લી ગટર છે, એમાં માણસો બીમાર થાય છે. ખુલ્લી ગટર છે, ઘણો વખત રજૂઆત થઈ છે. હજી કોઈ ફોટા ઘણીવાર પાડી જાય છે પણ કોઈનું ઢાંકવાનું કંઈ નક્કી નથી થતું. ઘણી બધી સાહેબ સમસ્યાઓ છે. અમે રજૂઆત સમસ્યાઓ છે, તમે શું કહેશો? સમસ્યાઓમાં તો જો અત્યારે અમે આ નગરસીમ વિસ્તારમાં રહીએ છીએ. અમારા પ્રાથમિક સુવિધા પ્રમાણે અમારે અત્યારે લાઇટનો પ્રશ્ન હતો એ 90% હલ થઈ ગયેલો છે. એ સિવાય કે પાણીનો પ્રોબ્લેમ રહે તો પાણી ટેન્કર હસ્તક અત્યારે કાયમીના ધોરણે આવે છે. એ સિવાયની કે લાઇન અત્યારે કામ ચાલુ છે તો એનો કોઈ આપણે પ્રશ્ન નથી. મહિના 1.5 મહિનાની અંદર આપણે પાણીની લાઇનથી આવશે. અત્યારે ટેન્કરથી ઓલરેડી મળે છે. લાઇટનો પ્રશ્ન હતો તો એ 90% સોલ્વ થઈ ગયો છે. બાકી ડોર ટુ ડોર કચરા ગાડી આવે છે. પ્રાથમિક સુવિધા છે તો આંગણવાડીઓ ચાલુ છે બધી. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.